ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ વરસાદમાં અત્યંત ખસ્તા હાલતમાં થયા છે। તેમાં મુખ્ય માર્ગોની હાલત તો સૌથી વધુ ખરાબ થઈ છે, જેમાં અંકલેશ્વર વાલિયા માર્ગ ચોમાસાની સિઝનમાં અત્યંત બિસ્માર બન્યો છે। જે માર્ગના નવીનીકરણની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી નહીં શરૂ કરવામાં આવતા આ માર્ગ પર ઉડતી ધૂળને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। ભારે વાહનો સ્પીડમાં પસાર થતાં ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈ લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે। માર્ગ પર ધૂળ ઉડતા વિઝિબિલિટી પણ ઓછી થઈ રહી છે, જેને કારણે અકસ્માતની શક્યતા પણ નકારી શકાય એમ નથી। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા 37 કિલોમીટરના માર્ગના સમારકામ માટે ₹50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી આ કામગીરી ચાલુ ન કરવામાં આવતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। મારું નામ જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ભરથાણિયા, એડવોકેટ, અંકલેશ્વર છું અને કાયમ અંકલેશ્વર વાલિયા કોર્ટમાં હું વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે રોજ અપડાઉન કરું છું। આ અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ એટલો બધો ખરાબ છે કે ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં પણ બહેરા તંત્રના ધ્યાન લેતું નથી અને એનો ભોગ પ્રજાજનો અને વાહન ચાલકો બને છે। હું મારી વાત કરું તો છેલ્લા 2 મહિનામાં મારે 3 નવા ટાયર નાખવા પડ્યા છે। મારી વેગનરને 3 ટાયરને ફાટી ગયા છે। તેમજ આપ જોઈ રહ્યા છો કે જે અહીંયા જે ધૂળ ઉડે છે, એટલી બધી ધૂળ ઉડે છે કે એ એર પોલ્યુશન કે તો એ 500 આંખથી પણ ઊંચું છે એટલું છે। તો આ બાબતે માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકારના પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો આ બાબતમાં ધ્યાન લે। તેમજ વર્ષોથી આ અંકલેશ્વર વાલિયા નેત્રંગવાળો રોડ 4 લેન મંજૂર થયો છે એવું કહેવામાં આવે છે। ખુદ આનંદીબેન પટેલે આપણે દહેજથી નેત્રંગ સુધીનો રોડ 4 લેન જાહેર કર્યો હતો, પણ આ દિન સુધી 4 લેનનું કામ તો કોઈ દિવસ થયું જ નથી। 4 લેન તો ઠીક છે, આ 2 લેન જે રોડ છે તેના પણ સારા ઠેકાણા નથી। એટલા બધા ખાડા છે, એટલું બધું નબળી કામગીરી છે, રોડની ક્વોલિટી મજબૂતાઈ હોવી જોઈએ તે નથી। તો સરકારી તંત્રમાં જે લાલિયાવાડી ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, એનો ભોગ પ્રજાજનો બને છે, વાહન ચાલકો બને છે। તો ગુજરાત સરકારના જે માર્ગ વાહન વ્યવહાર મંત્રી છે, ગુજરાત સરકારના ભરૂચ જિલ્લાના જે સાંસદ છે, વાલિયા ઝઘડિયાના જે ધારાસભ્ય છે, તે કરે છે શું? એ લોકોને આ પ્રજાની પીડા એમના કાન સુધી નથી પહોંચતી કે એમને આ મિલી ભગતમાં એ લોકો પણ સામેલ છે? એવું મારું માનવું છે। તો આ બાબતે દરેક ઉચ્ચ સ્તરે રજૂઆત થાય ને જે રજૂઆત થઈ છે વિપક્ષ દ્વારા કે મીડિયા મારફતે, તો તેને સરકારના અધિકારીઓ, પદાધિકારીઓ ધ્યાનમાં લે એવી અમારી માંગણી છે।